ભાવનગરમાં હોસ્પિટલમાં આગ લાગતા બેઝમેન્ટમાં પણ નુકસાન પહોંચ્યું છે। બેઝમેન્ટમાં પણ આગના કારણે વાહનો બળીને ખાખ થયા છે। કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલના આક્ષેપો છે। લાલભા ગોહિલે કહ્યું છે કે બેઝમેન્ટમાં કાગળનો જથ્થો હોવાથી આગ લાગી હતી। ફાયર સેફટીના સાધનો પણ બંધ હાલતમાં હોવાનું લાગ્યું હતું। મનપા અને ફાયર વિભાગ હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહી કરે। સદનસીબે બાળકો સહિતના લોકોને બચાવી લેવાયા છે તેવું પણ નિવેદન લાલભા દ્વારા આપવામાં આવ્યું। બેદરકારી કહેવાય। પાર્કિંગની અંદર કેટલો બધો કાગળનો કચરો હતો, એના હિસાબે આ શોર્ટ સર્કિટથી જે કારણથી આગ લાગી હોય। અહીંયા ફાયર સેફટીની સિસ્ટમ છે, તો ફાયર સેફટીની સિસ્ટમ મને ચોક્કસ જોવામાં એવું લાગ્યું કે ફાયર સેફટીની સિસ્ટમ બંધ છે। અને ખાસ કરીને જુઓ તો 8 થી 10 ટુ વ્હીલ અને 2 4 વ્હીલ બળીને ખાખ થઈ ગઈ। આ તો સદનસીબે આટલા દાખલ બાળકો હતા, બીજા હતા, સદનસીબે આ રેસ્ક્યુ ટીમ ફાયર સેફટીની આવી અને બધાને બહાર કાઢ્યા। નહીતર આનો કેટલો મોટો બનાવ બને, ભાવનગર માટે કેટલી કલંકિત ઘટના કહી શકાય એવો બનાવ બનતા રહી ગયો। છતાં આમાં જવાબદાર જે આ હોસ્પિટલના લોકો છે, આ બિલ્ડિંગના લોકો છો, એ લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે